બંને સરખા જ લાગે છે. શું બોલ્યો? ના ના કઈ નહીં, આને કહું છું. ચોક્કસ. ઇરિટેટિંગ રાક્ષસ જેવો છે સાવ. સ્નોરિંગ કેવી રીતે બંધ કરું? સાચી જાન આની ગળચી દબાવી દેવી જોઈએ. શું કરું આવી રીતે? તો મને ઊંઘ પણ નહીં આવે. કેવી રીતે બંધ કરું? કેવી રીતે બંધ કરું? હા, ઇન્ટરનેટ પર સર્ચ કરીને જો, એમાં તો કોઈ આઈડિયા મળી જ જશે. How to stop snoring? Yes, temperature. અરે યાર, આ તો વધારે જ પડતી ઠંડી થઈ ગઈ. લાગે છે રિમોટ બગડી ગયો. કાલે જ ડેડાને કહીને રિપેર કરાવવું પડશે. પણ અત્યારે શું કરું? સાચે જ બેડ લક છે. સ્નોરિંગ બંધ થઈ ગયું. ઇટ વોઝ. અરે યાર, તો ઠંડી લાગે છે. ઓઢવા માટે બીજું કાંઈ નથી. આમાં શું ઓઢા જેવું છે? ડાગલા ઢીંગલા જ છે ખાલી. ઠંડી કેમ થઈ ગઈ હતી? આ તો લાદીઓ ઠરી ગઈ.
અનુશ્રીએ મારો ફોન કેમ ના ઉપાડ્યો? આટલી જલ્દી તો ના જ સૂઈ જાય. શું હશે? મારાથી અપસેટ થઈ ગયા છે? ના ના ના, મારી અનુશ્રી મારાથી અપસેટ તો નહીં થાય. નક્કી કોઈ કામમાં હશે. અનુશ્રીને ફરી એકવાર ફોન કરું? હા, ના ના ના, કામમાં હશે તો એને ડિસ્ટર્બ નથી કરવી. અનુશ્રી, મારી અનુશ્રી, પ્લીઝ તું આમ ના કર ને. તું મારા ફોન અટેન્ડ નથી કરતી, મારી સાથે વાત નથી કરતી ને તો મને ટેન્શન આવી જાય છે. આઈ લવ યુ અનુશ્રી. આઈ એમ રિયલી મિસિંગ યુ રાઈટ નાઉ. હું તારા વિના નહીં જીવી શકું. I love you, Anushri. I love you. ચલો, આપણી અનુ માટે તો ફાસ્ટ ફૂડ રેડી છે. અરે નુપુર, આ માથામાં શું વાગ્યું છે? અરે કઈ નહીં દી, એ તો ચાલતા ચાલતા ટ્રીપ થઈ ગઈ અને ટેબલની કોર્નર વાગી ગઈ. અરે બાપરે, આ તો બહુ વાગ્યું છે તને. ચલ આપણે ડોક્ટર પાસે જઈ આવીએ. અરે ના ના ભાભી, બહુ નથી વાગ્યું, ડોન્ટ વરી. અરે નુપુર, ધ્યાન ક્યાં હોય છે ચાલતી વખતે તારું? એટલું બધું શું બનાવ્યું છે? અરે રુદ્રકુમાર આવ્યા છે, એમના માટે તો બનાવવું જ પડે ને. અરે જમાઈ રાજા આવ્યા છે તો શું છે, નોર્મલ જ જમવાનું બનાવવાનું હોય ને. જમાઈ રાજા આવ્યા એટલે કંઈક સ્પેશિયલ બનાવવાનું એમ? મારા એજી ઓજી સાંભળોજી એમના માટે બનાવે છે. અનુશ્રી, આ શું છે? સાંભળો ને, મારા એમના માટે દૂધ પાક બનાવો ને, એમાં છે ને જાયફળ નાખજો. અને હા, મારા એજી ઓજી સાંભળોજી એમને બદામ પણ બહુ જ ભાવે છે. હા, તો એ બદામને છે ને સરસ રીતે ચોપ કરીને એમાં પીસીસ પણ નાખજો. અનુશ્રી, આ બધું શું? આ એજી ઓજી સાંભળોજીનું નવું નાટક શરૂ કર્યું છે તે? હો ભાભી, તમને નથી ખબર? પતિનું નામ ના લેવાય, હે ને દીદી? એટલે મારા માફ કરજો, માફ કરજો. મારા એમને, મારા પતિદેવને હવેથી હું એજી ઓજી સાંભળોજી એમ કહીને જ બોલાવીશ. આ શું નવું ચાલુ કર્યું છે તે? ના ના દીદી, લગ્ન પછી મને સમજાયું કે પતિ તો
પરમેશ્વર હોય. ભાભી સાંભળો ને, નણંદબા સંભળાવો ને. મારા એજી ઓજી સાંભળોજી, એમને છે ને દૂધ જલેબી ખાવાનો બહુ જ શોખ છે. તો પહેલા તો એમના માટે ખૂબ બધી જલેબી બનાવજો, પછી એની ઉપર ગરમ ગરમ દૂધ નાખજો. મહેરબાની કરીને મારા માટે આટલું કરીને રાખો, હું હમણાં આવી. ચાલ નુપુર, આ એજી ઓજી સાંભળોજી માટે નવો ઓર્ડર આવી ગયો છે. અનુશ્રી કોઈ ઇન્ટેન્સ વગર આટલો બધો એફર્ટ લે જ નહીં. નક્કી આમાં અનુશ્રીની કોઈ નવી ટ્રીક છે અને મારે એ જાણવી તો પડશે જ. હા સાહેબ, મને ખબર છે કે મારે તમને પૈસા આપવાના છે. હા એટલે મેં જે વાયદો કર્યો તો એના કરતાં થોડું વધારે ખેંચાઈ ગયું છે, મને ખબર છે, તમારી વાત બરાબર છે. હા હા હા, બટ હું શું કહું છું, મારી વાત સાંભળો તમે સાહેબ. તમે આટલી બધી રાહ જોઈ છે 2-4 મહિના, તો 1-2 અઠવાડિયા વધારે રાહ ના જોઈ શકો મારા માટે? ના, બીજું અઠવાડિયું પણ નહીં થવા દઉં સાહેબ. નેક્સ્ટ વીકમાં 99% તમારું પેમેન્ટ થઈ જશે, કન્ફર્મ. હા, અરે ટેન્શન ના લો સાહેબ, આપણે કીધું એટલે ફાઇનલ બોસ. હા આવશે એટલે હું તમને સામેથી ફોન કરીશ સાહેબ. હા ઓકે સાહેબ, ઓકે. પરસેવો પાડી દીધો. સાસુમાં, જ્યારે હું આમ ફોન પર વાત કરતો હોઉં ત્યારે સામે આવીને આમ ઊભા રહી જવું, એવું ફિક્સ કર્યું છે તમે? ના, પણ જ્યારે હું આવું ત્યારે તમે ફોન પર હોવ છો એવું ફિક્સ કર્યું છે તમે. અને શું એમ ફેંકા ફેંક કરો છો હમણાંથી? હા, ધર્મેશ કુમારનો ધડાકો, ધર્મેશ કુમારનો ભડાકો. આ તમારો ધડાકો ને ભડાકો બધું છે ને સુરસુરી થઈ જાય છે. પછી તો હું કહું એમ કરવું પડે કે નહીં? આમ બોલવું બધું છે, આઈડિયા પણ બધા જ જોઈએ છે સાસુમાને મારી પાસેથી. પણ જમાઈની હેલ્પ કરવાની આવે પૈસાની બાબતમાં તો મોટું મીંડું. તો ક્યાં ખોવાઈ ગયા? તો ટેન્શનમાં છો? ટેન્શન તો હોય જ ને સાસુમાં. એક બાજુ તમે મદદ નથી કરી રહ્યા, પેલી બાજુ સાહિલ મદદ નથી કરી રહ્યો. એક કામ કીધું તું, એક કામ મામા પાસે કરાવવાનું, પણ એ કામથી એનાથી નહીં જ થાય. કોઈ કામનું જ નથી આ ઘરમાં. મેં કઈ હેલ્પ ન કરી તમારી? હા, અને તમે એક વાત નહીં ભૂલતા હો, તમે આ ઘરમાં ઘર જમાઈ તરીકે રહો છો. ખબર છે મને સાસુમાં, દર વખતે યાદ કરાવવાની જરૂર નથી. એક વાત કહું તમને સાસુમાં, ના ખોટું ના લગાડતા, પણ એક ફેક્ટ છે ને એ જ કહું છું તમને. અત્યાર સુધી આપણે જે કંઈ પણ પ્લાનિંગ કર્યું, ધડાકા કર્યા, એ બધા વિચારો તમારા મગજના છે, બરાબર? તો આમ જોવા જઈએ તો તમારું પ્લાનિંગ, તમારા ધડાકા એ પણ સુરસુરિયા થઈ ગયા જ કહેવાય ને. પ્લાન હું બનાવું છું, પણ અમલમાં તો તમારે મૂકવાનો હોય છે, અને ત્યાં જ બધું ફૂસ થઈ જાય છે. હા સાસુમાં, જે થઈ ગયું એ થઈ ગયું, શું કરી શકવાના હતા આપણે? અને મને તો લાગે છે આમ આ ધર્મેશનો ધડાકો બોલ કરું છું ને એટલે સુરસુર્યું થઈ જાય છે. આજથી ધડાકો બોલવાનું બંધ. હા, વિસ્ફોટ બોલીશ હવે, વિસ્ફોટ. અને હવે એવો વિસ્ફોટ થશે ને સાસુમાં કે આખું રાજ્ય ગુરુ પરિવારે વિસ્ફોટ જોઈને હલી જશે. તે જે હોય તે, પણ ધર્મેશ કુમાર, આ વખતે બહુ મોટો બ્લાસ્ટ થવો છે. એના માટે તમારે જે પણ કંઈ કરવું પડે ને એ કરો. રાધા અને એના છોકરાઓને મારે રસ્તે રઝળતા અને રડતા જોવા છે. બાકી હરી ઈચ્છા બળવાન. અરે ભાભી, આ અનુશ્રીના એજી ઓજી સાંભળોજીના દૂધપાકમાં પલાળેલી બદામ નાખવાની હતી કે પછી સાદી? હાય એ તો પૂછવાનું જ રહી ગયું. એક કામ કરીએ, આપણે એજી ઓજી
સાંભળોજીના પત્નીજીને જ પૂછી લઈએ કે કેવી બદામ નાખવાની છે. બાકી જો ગડબડ થઈ જશે તો પત્નીજી પાછા નારાજ થઈ જશે. શું વાત છે ને કઈ બહુ હસવું આવી રહ્યું છે. અરે વાહ, જમવામાં આટલી બધી આઈટમ બનાવી છે ને આજે તો કઈ ના, એટલે હું પણ જમાય તો છું જ આગળ, પણ ક્યારેય મારા માટે આવી આગતા સ્વાગતા થઈ નથી. બરાબર ને નુપુર ભાભી? અરે હા, રુદ્રકુમાર સ્પેશિયલ છે નહીં તમારા બધા માટે, એટલે એની આગતા સ્વાગતા પણ સ્પેશિયલ જ થવી જોઈએ. કરો જીજુ, થશે મારા એજી ઓજી સાંભળોજી, એમની આગતા સ્વાગતા થશે. ભાભી, બધું તૈયાર થઈ ગયું? એક કામ કરો પત્નીજી, તમે છે ને અહીંયા આવો અને જાતે જ તપાસી લો કે આ તારા એજી ઓજી સાંભળોજીને ફાવે એવું છે કે નહીં. હા, અમારે છે ને બીજા કામ પણ છે. ચાલ નુપુર. કિચનમાં શું કરે છે? એ મારા એજી ઓજી સાંભળોજી, આ એજી ઓજી સાંભળોજીનું નાટક મારી સામે નહીં કરવા. શું પ્લાન કરી રહી છે ને જોયું મેં. હા, અનુશ્રી, તું વઢવાણમાં જે સહન કરીને આવી છે ને એનો બદલો લેવો છે ને? વિચાર નહીં કર. તું ભૂલીશ નહીં કે તે વઢવાણમાં કેટલું ફેસ કર્યું છે ને હજી પણ કેટલું ફેસ કરે છે. હું તો ત્યારે જ સમજી ગઈ હતી તું જે કરે છે ને એ બરાબર કરી રહી છે. હા, તમારી વાત સાચી છે. તેથી એ રુદ્રએ મને બહુ જ હેરાન કરી છે, એટલે હવે રુદ્ર સાથે એનો બદલો તો હું લઈને જ રહીશ.